હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું ગાજરનો સંભારો. તેના માટે મેં લીધા છે 2 નંગ ગાજર, 2 નંગ મરચાં. ગાજરને છીણી ખમણી લેશું અને મરચાંનું કટિંગ કરી લેશું. ગાજરને ખમણી લીધા છે અને મરચાંનું કટિંગ કરી લીધું છે. હવે આપણે તેલ મૂકશું. ગેસ ઉપર તવીમાં 1 ચમચો તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું. ચેક કરી લઈએ તેલ આવ્યું છે. હજી થોડી વાર લાગશે. આ રીતે રાઈના દાણા ફૂટવા લાગે એટલે આપણે તેમાં હળદર ઉમેરશું. ત્યાર પછી મરચાં અને ત્યાર પછી આપણે ગાજરનું છીણ ઉમેરશું. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને ચમચા વડે મિક્સ કરી લઈશું. ગેસ ધીમો કરી આપશું જેથી નીચે બેસી ન જાય. આ રીતે 5 મિનિટ હલાવતા રહેવાનું જેથી ગાજર ચડી જાય અને નીચે ન બેસે. હજુ 2 મિનિટ થઈ છે. 2 મિનિટ હજી આપણે ચડવા દઈશું. સંભારો ચડી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે ગુજરાતી થાળીને પૂર્ણ કરવા માટે ગાજરનો સંભારો.